વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો। પલસાણામાં વરસાદથી વિરામ છતાં હાલત બેહાલ થઈ ગયા છે। તો 32 ગંગા ખાડીના પાણી ગામમાં ઘૂસી ગયા છે, જેમાં હળપતિવાસના ઘરોમાં પાણીથી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે। ઔદ્યોગિક દબાણોને કારણે ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। 50થી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ગતરોજ દક્ષિણ ગુજરાતની અંદરમાં સૌથી વધુ વરસાદ જો કોઈ જગ્યાએ પડ્યો હોય તો એ છે પલસાણા તાલુકો। પલસાણા તાલુકામાં આવેલું બલેશ્વર ગામ કે જ્યાં 32 ગંગા ખાડી આવેલ છે। 32 ગંગા ખાડીની અંદરમાં પૂરની પરિસ્થિતિ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે બલેશ્વર ગામની અંદરમાં આવેલી 32 ગંગા ખાડીના, કે જે 32 ગંગા ખાડીના પાણી જે છે તે બલેશ્વર ગામની અંદરમાં ફરી વળ્યા છે। ગામમાં પાણી ફરી વળવાના કારણે લોકોના જે હાલ છે તે બેહાલ થયા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે સ્થાનિક જે લોકો છે તેઓ જીવના જોખમે પોતે અંદરથી બહાર નીકળવા માટે હાલ મજબૂર બન્યા છે। જે રીતે સ્થાનિક લોકો છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। ગામની સામેની પાર આવેલા હળપતિવાસના 50થી વધુ જે ઘરો છે એ ઘરોની અંદરમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈને વહીવટી તંત્ર જે છે એક્શનમાં આવ્યું હતું। જે બાદ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની નોબત આવી હતી। આપણી સાથે સ્થાનિક ગામના આગેવાન છે, એમની સાથે વાત કરીશું। ગઈકાલની પરિસ્થિતિ એવી હતી કે વરસાદ મુશળધાર થયો હતો અને વરસાદી પાણીનો ગટરના ઉભરાવાથી નિકાલ ન હોવાથી ગામના ઘરોમાં પાણી આવી ગયું હતું અને તળાવ ઓવરફ્લો થયા હોવાથી ગામની જે ચાલીઓ છે એ ચાલીઓમાં પાણી ફરી જવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને બલેશ્વર ગામ બિલકુલ સંપર્ક વિહોણું થઈ ગયું હતું। પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ ચારેય બાજુથી કશે પણ કોઈ પણ વ્યક્તિથી બહાર નીકળાતું ન હતું અને હાલમાં પણ તમે જોઈ રહ્યા છો 32 ગંગા ખાડી જે ઓવરફ્લો થઈ રહી છે। ઉપર જે દબાણો છે એ દબાણો હટે અને ત્યાર પછી જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવે એ કાર્યવાહી કરે એવી અમારી કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને નમ્ર અરજ છે। યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।